ભાગવત રહસ્ય 21 શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પિંડદાનનો સાચો અર્થ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. વિચાર કરતાં સમજાશે કે આ શરીરને પિંડ કહે છે અને તે શરીરને પરમાત્માને અર્પણ કરવું તેને પિંડદાન કહે છે. શરીર પિંડનો ઉપયોગ જે સત્કર્મમાં કરે છે તેને સદગતિ મળે છે, પણ શરીર પિંડનો ઉપયોગ જે માત્ર પેટ ભરવામાં કરે તેને દુર્ગતિ થાય છે. આ શરીર ભોગ માટે નથી, ભક્તિ કરવા માટે છે. નિશ્ચય કરવો કે મારું જીવન મેં ઈશ્વરને અર્પણ કર્યું છે. આ પ્રમાણે જે પિંડદાન કરે તે સાચું. બાકી લોટના પિંડદાનથી મુક્તિ મળતી હોય તો ઋષિમુનિઓ ધ્યાન, તપ, જપ, યોગ વગેરે સાધનો કરે જ શા માટે? જીવન મરણના ત્રાસમાંથી છોડાવે છે સત્કર્મ. બીજાનું સત્કર્મ નહીં, પણ પોતાનું સત્કર્મ. પોતે જ પોતાના આત્માનો ઉદ્ધાર કરવાનો છે. જીવ પોતે જ પોતાનો ઉદ્ધાર કરી શકે છે. ગીતામાં સ્પષ્ટ લખ્યું છે, પોતાના દ્વારા પોતે જ આત્માનો ઉદ્ધાર કરે અને પોતાના આત્માને અધોગતિ તરફ ના લઈ જાય. મહાત્મા આત્માદેવને કહે છે, જીવનો ઉદ્ધાર જીવ પોતે ના કરે તેનો ઉદ્ધાર બીજું કોણ કરવાનું હતું? તારી લાગણી તને નહીં તો બીજાને તારા માટે શું લાગણી હોય? મનુષ્યનો પોતા સિવાય બીજો કોણ મોટો હિતકારી હોઈ શકે? જો પોતાનું શ્રેય જાતે ના કરી લે તો પુત્રો વગેરે શું કરવાના હતા? ઈશ્વરને માટે જે જીવે તેને અવશ્ય મુક્તિ મળે છે. શ્રુતિ તો કહે છે કે ઈશ્વરનો અપરોક્ષ અનુભવ ના થાય ત્યાં સુધી મુક્તિ મળતી નથી. મરતા પહેલાં જ જે જીવનને ઓળખે છે તેને મુક્તિ મળે છે. ભગવાનને જે ઓળખે છે તેને મુક્તિ મળે છે. ભગવાનને જાણ્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી. બાકી કેવળ શ્રાદ્ધ કરવાથી કંઈ મુક્તિ મળતી નથી. તમારા પિંડનું દાન, શરીરનું દાન તમારે હાથે જ કરો એ જ ઉત્તમ છે. પછી તો શ્રાદ્ધ થાય તો પણ ઠીક છે અને ન થાય તો પણ ઠીક છે. મહાત્મા કહે છે કે જે પિંડમાં છે તે જ બ્રહ્માંડમાં છે, માટે બધું છોડી પરમાત્માનું ધ્યાન કર. આત્માદેવને આ ઠીક લાગ્યું નહીં. આત્માદેવે કહ્યું, બાળકને રમાડવામાં કેવું સુખ મળે છે તે તમે શું જાણો મહારાજ? પુત્ર હોવાના સુખની તમે સંન્યાસીઓને શું ખબર પડે? માટે તમે આમ કહો છો. છોકરો ખોળામાં એકી બેકી કરે તો પણ મા બાપ રાજી થાય છે. તેમને ધૃણા પણ આવતી નથી. એમાં રાજી થવા જેવું શું છે? પરંતુ દુઃખમાં સુખ માનવું એ સંસારીનો ધર્મ છે. અસુખમાં સુખ માનવું તે સંસારીઓનો નિયમ છે. જગતમાં કોનો વંશ રહ્યો છે કે તારો રહેવાનો છે? સૂર્યવંશ અને ચંદ્રવંશનો પણ નાશ થયો છે. વંશવૃદ્ધિ માટે થોડો પ્રયત્ન કરો, પણ તેના માટે પાગલ ન બનો. તારા ભાગ્યમાં પુત્રનું સુખ લખ્યું જ નથી. મહાત્માએ સુંદર બોધ આપ્યો છે, તેમ છતાં આત્મદેવ દુરાગ્રહ કરે છે. મારા ભાગ્યમાં ન હોય તો તમારા ભાગ્યમાંથી કાઢીને આપો. મને પુત્ર આપો, નહીંતર હું પ્રાણ ત્યાગ કરીશ. મહાત્માને દયા આવી છે. એક ફળ આપ્યું અને કહ્યું, આ ફળ તારી સ્ત્રીને ખાવા આપજે, તારે ત્યાં લાયક પુત્ર થશે. આત્મદેવ ફળ લઈને ઘરે આવ્યો છે. ફળ પોતે પોતાની પત્નીને ખવડાવ્યું નહીં અને તેના હાથમાં આપ્યું. ધૂંધુલી જાતે ફળ ખાતી નથી. તે અનેક પ્રકારના કુકર્મો કરે છે. તે વિચારે છે કે ફળ ખાઈશ તો સગર્ભા થઈશ, પરિણામે દુઃખી થઈશ. બાળકના લાલન પાલનમાં પણ કેટલું દુઃખ છે. તેની નાની બહેન તેને મળવા આવી હતી. તેની આગળ તેણે આ વાત કરી. નાની બહેને સલાહ આપી, મને બાળક થવાનું છે તે હું તને આપી જઈશ, તું સગર્ભા હોવાનું નાટક કર. ધૂંધુલીને ફળ તો જોઈએ છે પણ કંઈ દુઃખ જોઈતું નથી. આ મનુષ્યનો સ્વભાવ છે. સુખ તો જોઈએ છે પણ વિના પ્રયત્ને, વિના દુઃખે. મનુષ્યને પુણ્ય કરવું નથી અને પુણ્યનું ફળ જોઈએ છે. પાપ કરવું છે અને પાપનું ફળ જોઈતું નથી. નાની બહેનના કહેવાથી ધૂંધુલીએ તે ફળ ગાયને ખવડાવ્યું છે. ધૂંધુલીએ નાટક કર્યું, મને ગર્ભ રહ્યો છે. તે પછી બહેનનો છોકરો લઈ આવી જાહેર કર્યું કે મને પુત્ર થયો છે. આત્મદેવે બાળકને જોયો. તેને શંકા ગઈ કે આ ગઈકાલનો જન્મેલો લાગતો નથી. ધૂંધુલીએ સમજાવ્યું, આ તો સંતની પ્રસાદી છે, એટલે તે જન્મથી જ તગડો છે. પુત્રનું નામ ધુંધુકારી રાખ્યું છે.
આ બાજુ ગાયને મનુષ્ય આકારનું ગાય જેવા કાનવાળું બાળક જન્મ્યું. તેનું નામ ગોકર્ણ રાખવામાં આવ્યું છે. બાળકો મોટા થયા, ગોકર્ણ પંડિત અને જ્ઞાની થયા છે અને ધુંધુકારી દુરાચારી થયા છે. મિત્રો, આવતા વિડીયોમાં ભાગવત રહસ્ય 22 દર્શાવવામાં આવશે. વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ज्यादा कष्ट से परेशान है तो इस वीडियो को एक लाइक करके चैनल को सब्सक्राइब कर और कमेंट मैं मेरा नाम लिख तुझे 24 घंटे में खुशखबरी जरूर मिलेगी. यकीन ना हो तो करके देख.